29 મે 2026ના દિવસે પંજાબના નવા શહેરમાં બધું સામાન્ય હતું. લોકો પોતાના કામે જઈ રહ્યા હતા. રસ્તાઓ પર રોજની જેમ અવરજવર હતી અને કોઈને અંદાજો પણ નહોતો કે આ શહેરમાં એક ઘરની અંદર એક એવી ઘટના બનવાની છે જે થોડા દિવસ પછી આખા દેશને હચમચાવી દેશે. એક ઘરમાં એક કિશોરી એકલી હતી. તેની માતા કામ પર ગઈ હતી અને એ જ સમયે ઘરમાં એક એવો વ્યક્તિ આવ્યો જેને આ છોકરી પહેલેથી સારી રીતે ઓળખતી હતી. થોડા સમય પછી એ જ વ્યક્તિ ઘરની બહાર નીકળ્યો. તેની પાસે એક સુટકેસ હતી. તેણે એ સુટકેસ પોતાની મોટરસાઇકલ પર રાખી અને ત્યાંથી નીકળી ગયો. બહારથી જોનાર કોઈ વ્યક્તિને કદાચ આમાં કંઈ વિચિત્ર ન લાગે, પરંતુ તેને ખબર નથી કે રસ્તામાં લાગેલા સીસીટીવી કેમેરા તેની એક હલચલ રેકોર્ડ કરી રહ્યા છે. થોડા દિવસ પછી પોલીસ જ્યારે આ ફૂટેજ સુધી પહોંચી ત્યારે આ સામાન્ય દેખાતો સુટકેસ આખા કેસની સૌથી મોટી કડી બની ગયો. કારણ કે પોલીસના આરોપ પ્રમાણે એ સુટકેસની અંદર કપડાં કે મુસાફરીનો સામાન નહોતો. તેની અંદર હતી એ જ ઘરમાં રહેતી કિશોરીની લાશ. આરોપ છે કે તેને સુટકેસના અંદર મૂકીને શહેરથી લગભગ 30 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવી અને ત્યાં આગ લગાડી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ આ કેસની સૌથી મોટી ચોંકાવનારી વાત હજુ બાકી હતી. જે વ્યક્તિ પર આ બધું કરવાનો આરોપ લાગ્યો હતો એ કોઈ અજાણ્યો ગુનેગાર નહોતો. એ વ્યક્તિ હતો રાધિકાની માતા ઉષા રાનીનો સાથી. રાધિકા જે છોકરી ઓફ થઈ ગઈ છે, જેની લાશ સુટકેસમાંથી મળી છે, તેનું નામ છે અને તેની માતાનું નામ છે ઉષા રાની. અને જે શખ્સ આ સુટકેસમાં લઈ ગયો હતો તેનું નામ હતું ગુરવિંદરસિંહ ઉર્ફ ગોપા. અને એટલું જ નહીં, રાધિકા ગુમ થયા પછી તેની માતા જ્યારે પોલીસ પાસે પહોંચી ત્યારે અહેવાલો પ્રમાણે ગુરવિંદર પણ તેની સાથે પોલીસ સ્ટેશન ગયો હતો. હાય, મારું નામ છે જીગર સોની. તમે જોઈ રહ્યા છો આ ડોક્યુમેન્ટરી. તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ પ્રકારની ડોક્યુમેન્ટરી હું તમારા માટે લાવતો જ રહીશ. હવે સ્ટોરી આગળ વધારીએ. એટલે હવે સવાલ ઊભો થાય છે કે આખરે આ ઘરની અંદર એવું શું ચાલી રહ્યું હતું કે વાત એક કિશોરીની હત્યા સુધી પહોંચી ગઈ. રાધિકાને પોતાની માતાના આ સંબંધ સામે શું વાંધો હતો? 29 મેના દિવસે ઘરની અંદર ખરેખર શું બન્યું? એક સુટકેસ લઈને આરોપી ક્યાં ગયો? અને સૌથી મોટો સવાલ, જો મૃતદેહને જંગલમાં લઈ જઈને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો પોલીસ માત્ર થોડા દિવસમાં આરોપી સુધી પહોંચી કેવી રીતે ગઈ? આ આખી કહાની સમજવા માટે આપણે 29 મેના દિવસથી થોડા પાછળ જવું પડશે. કારણ કે પોલીસની તપાસ પ્રમાણે આ ઘટના પાછળ માત્ર એક દિવસનો ઝઘડો નહોતો. ઘરની અંદર ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો હતો અને આ તણાવના કેન્દ્રમાં 3 લોકો હતા: ઉષા રાની, તેની દીકરી રાધિકા અને ગુરવિંદરસિંહ ઉર્ફ ગોપા. ઉષા રાની જે હતી તે પોતાના પતિથી અલગ રહેતી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તે નવા શહેરના વિસ્તારમાં પોતાની દીકરી સાથે રહેતી હતી અને કામ કરીને પોતાનું જીવન ચલાવતી હતી. આ દરમિયાન તેના જીવનમાં ગુરવિંદરસિંહ નામનો એક યુવાન આવ્યો. ગુરવિંદર જડલી ગામ તરફનો રહેવાનો હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે અને તે મજૂરીનું કામ કરતો હતો. ધીમે ધીમે ઉષા અને ગુરવિંદર વચ્ચે નજીકનો સંબંધ બન્યો. ગુરવિંદર હવે માત્ર ઉષાના જીવનનો જ નહીં, પરંતુ તેના ઘરના રોજિંદા જીવનનો પણ એક ભાગ બનવા લાગ્યો. તેનું ઘરમાં આવવું જવું રહેતું હતું અને ઉષા સાથે તેનો સંબંધ આગળ વધી રહ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે ઘરમાં રહેલી એક વ્યક્તિ આ સંબંધથી ખુશ નહોતી: ઉષાની દીકરી રાધિકા. તેના હિસાબથી આ સંબંધ યોગ્ય નહોતો. પોલીસ તપાસ પ્રમાણે રાધિકાને પોતાની માતા અને ગુરવિંદરનો સંબંધ પસંદ નહોતો અને તે તેનો વિરોધ કરતી હતી. આ જ બાબતને લઈને ઘરની અંદર તણાવ વધવા લાગ્યો. રાધિકા અને ગુરવિંદર વચ્ચે પણ મતભેદ થતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. એક તરફ ઉષા અને ગુરવિંદરનો સંબંધ હતો અને બીજી તરફ રાધિકા સતત એ સંબંધ સામે પોતાની નારાજગી વ્યક્ત કરતી હતી. પોલીસનું કહેવું છે કે આ વિરોધના કારણે ગુરવિંદરના મનમાં રાધિકા પ્રત્યે રોષ વધતો ગયો. જો કે અહીં એક વાત સમજવી જરૂરી છે. આજે આપણે આ ઘટનાનું પરિણામ જાણીએ છીએ એટલે પાછળની બનેલી ઘટના આપણને ખતરાની નિશાની જેવી લાગે છે. પરંતુ એ સમયે રાધિકાને કદાચ કલ્પના પણ નહીં હોય કે જે વ્યક્તિનો તે વિરોધ કરી રહી છે, પોલીસ આરોપ પ્રમાણે એ જ વ્યક્તિ થોડા સમયમાં તેના જીવન માટે સૌથી મોટો ખતરો બની જશે. આવું હોય છે ઘરમાં. આપણે પણ ઘરમાં કોઈ અનબન થતી હોય છે તો આપણને શું ખબર હોય કે આપણો જીવ લઈ લેશે. આ તો ઘટના થયા પછી જ આ બધું ખબર પડે. બાકી નોર્મલ અણબનાવ તો આપણે રહેતો જ હોય છે અને એમાં કંઈ જીવ લેવાની વાત આવતી નથી. અને પછી તારીખ આવી 29 મે 2026. એ દિવસે ઉષા પોતાના કામ પર ગઈ હતી અને રાધિકા ઘરે એકલી હતી. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઘટનાક્રમ પ્રમાણે આ જ સમય દરમિયાન ગુરવિંદર ઘરમાં આવ્યો. તેનું આ ઘરમાં આવવું કોઈ નવી વાત નહોતી, કારણ કે તે પહેલેથી જ અહીં આવતો જતો હતો. એ દિવસે રાધિકા અને ગુરવિંદર વચ્ચે ચોક્કસ શું વાતચીત થઈ, શું ફરી ઉષા સાથેના સંબંધને લઈને ઝઘડો થયો કે કોઈ બીજી બાબત હતી, તેની સંપૂર્ણ વિગતો જાહેર અહેવાલમાં સ્પષ્ટ નથી. એટલે એક ક્ષણ વિશે કોઈ બનાવટી વાત ઉમેરવી યોગ્ય નહીં બને. પરંતુ પોલીસનો આરોપ સ્પષ્ટ છે
કે જ્યારે રાધિકા ઘરમાં એકલી હતી ત્યારે ગુરવિંદર તેની હત્યા કરી. પોલીસ જણાવ્યા પ્રમાણે રાધિકાનું ગળું દબાવવામાં આવ્યું. થોડીક ક્ષણોમાં ઘરની અંદર બધું બદલાઈ ગયું. થોડા સમય પહેલા સુધી ઘરમાં જીવતી રહેતી એક કિશોરી હવે નિર્જીવ પડી હતી, પરંતુ આરોપી સામે હવે એક નવી મુશ્કેલી ઊભી થઈ હતી. મૃતદેહનું કરવું શું? શહેરની વચ્ચે આવેલું ઘર હતું. બહાર લોકોની અવરજવર હતી. કોઈ પણ સમયે ઉષા પાછી આવી શકે, કોઈ પડોશી આવી શકે અથવા કોઈને શંકા થઈ શકે. પોલીસના આરોપ પ્રમાણે ગુરવિંદર ત્યારબાદ એક સુટકેસ લીધી અને રાધિકાનો મૃતદેહને તેની અંદર મૂકી દીધી. મુસાફરીમાં કપડાં અને સામાન લઈ જવા માટે વપરાતો એક સામાન્ય સુટકેસ હવે આ કેસનો સૌથી મહત્વપૂર્ણ પુરાવો બની ગયો હતો. પરંતુ મૃતદેહને સુટકેસમાં મૂકવાથી સમસ્યા પૂરી થવાની સંભાવના નહોતી. હવે એ સુટકેસને ઘરમાંથી બહાર કાઢવાનો હતો અને એક એવી જગ્યાએ લઈ જવાનો હતો જ્યાં કદાચ કોઈ તેને શોધી ન શકે. પોલીસના જણાવ્યા પ્રમાણે ગુરવિંદરે સુટકેસ મોટરસાઇકલ પર રાખ્યો અને ઘરેથી નીકળી ગયો. કદાચ તેને લાગ્યું હશે કે બસ હવે આ ઘરથી દૂર નીકળી જવું જરૂરી છે. પરંતુ આજના સમયમાં કોઈ વ્યક્તિ રસ્તા પર નીકળે ત્યારે માત્ર લોકોની નજર જ તેની ઉપર નથી હોતી. દુકાનોની બહાર સીસીટીવી હોય છે, ઘરની બહાર કેમેરાસ હોય છે અને રસ્તામાં પણ અનેક જગ્યાએ કેમેરા લાગેલા હોય છે. ગુરવિંદરની આ મુસાફરીના કેટલાક ભાગો પણ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. પોલીસ તપાસ પ્રમાણે ગુરવિંદર સુટકેસ લઈને નવા શહેરથી લગભગ 30 કિલોમીટર દૂર ખુરાલગઢ સાહિબ તરફના જંગલ વિસ્તારમાં પહોંચ્યો. શહેરથી દૂર અને ઓછી અવરજવર ધરાવતી જગ્યા પસંદ કરવામાં આવી હતી. પોલીસનો આરોપ છે કે અહીં તેણે સુટકેસ સાથે મૃતદેહને આગ લગાવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. વિચાર એવો હોઈ શકે કે જો મૃતદેહ જ નહીં મળે તો રાધિકા સાથે ખરેખર શું થયું છે એ સાબિત કરવું મુશ્કેલ બનશે. આગથી ઓળખ અને બીજા પુરાવા નષ્ટ થઈ જશે અને આખી ઘટના જંગલની અંદર જ દબાઈ જશે. પરંતુ આગ બધું જ નષ્ટ કરી શકી નહીં. કેટલાક અવશેષો ત્યાં જ રહી ગયા અને એ જ અવશેષો થોડા દિવસ પછી પોલીસને સત્ય સુધી પહોંચાડવાના હતા. બીજી તરફ નવા શહેરમાં હવે એક અલગ જ સવાલ ઊભો થઈ રહ્યો હતો. રાધિકા ક્યાં છે? રાધિકા પાછી આવી નથી. અહેવાલો પ્રમાણે 2 જૂનના રોજ તેની માતા ઉષા પોલીસ સુધી પહોંચી અને દીકરી 29 મેથી ગુમ હોવાનું જણાવ્યું. શરૂઆતમાં એણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી કે કોઈ વ્યક્તિ તેને લલચાવીને લઈ ગયો હોઈ શકે. પોલીસ માટે શરૂઆતમાં આ એક ગુમ થયેલી કિશોરીનો કેસ હતો. શક્યતાઓ ઘણી હતી. શું રાધિકા પોતાના મરજીથી ક્યાંક ગઈ હતી? શું કોઈ ઓળખીતો તેને લઈ ગયો હતો? શું કોઈ અજાણ્યા વ્યક્તિની ભૂમિકા હતી? આવા બધા સવાલો આવવા લાગ્યા. પોલીસે પોતાની રીતે તપાસ શરૂ કરી અને અહીં કેસમાં એક એવી વસ્તુ સામે આવી જેને આખી તપાસની દિશા બદલવાનું શરૂ કર્યું. સીસીટીવી ફૂટેજ. પોલીસ સમક્ષ એક સીસીટીવી ક્લિપ આવી જેમાં દેખાતી એક યુવતીને રાધિકા હોવાનું કહેવામાં આવ્યું. એવું લાગતું હતું કે કદાચ રાધિકા કોઈ વ્યક્તિ સાથે ગઈ હશે. જો આ ફૂટેજ સાચી હોત તો પોલીસ માટે આગળની તપાસ સરળ બની શકતી હતી. જે વાહન દેખાતું હતું તેને શોધો, એ વ્યક્તિ સુધી પહોંચો અને રાધિકા ક્યાં ગઈ તેનો જવાબ મળી શકે. પરંતુ પોલીસે માત્ર ફૂટેજ જોઈને વાત માની નહીં. તપાસ આગળ વધારો અને તેમાં દેખાતા લોકો તથા વાહનો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ એક એવી વાત સામે આવી જેણે અધિકારીઓને ચોંકાવી દીધા. જે યુવતીને રાધિકા હોવાનું માનવામાં આવી રહ્યું હતું તે રાધિકા હતી જ નહીં. અહેવાલો પ્રમાણે પોલીસ તપાસમાં સામે આવ્યું કે ફૂટેજમાં દેખાતી યુવતી અથવા મહિલા સંબંધિત વાહન ચાલકની માતા હતી. હવે આખી વાત બદલાઈ ગઈ. પોલીસ માટે હવે બીજા રસ્તા ખુલી ગયા. બીજું બધું વિચારવાની વાત હવે આવી ગઈ. જો ફૂટેજમાં રાધિકા હતી જ નથી તો આ ફૂટેજ પોલીસ સુધી કેમ પહોંચ્યું? શું કોઈ સામાન્ય ગેરસમજ હતી કે પછી તપાસને બીજી દિશામાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હતો? આ વાત પણ પોલીસના મગજમાં આવી. હવે પોલીસે માત્ર રાધિકા ક્યાં ગઈ એ જ સવાલ નહોતો. હવે બીજો સવાલ એ પણ હતો કે શું કોઈ વ્યક્તિ જાણી જોઈને પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે? આ શંકા બાદ પોલીસે વિસ્તારના વધુ સીસીટીવી કેમેરાસ તપાસવાનું શરૂ કર્યું. એક કેમેરા પછી બીજો કેમેરો અને અલગ અલગ રસ્તાઓના ફૂટેજ ચેક કરવામાં આવ્યા. સમય, વાહન અને વ્યક્તિઓની હલચલ એકબીજા સાથે જોડવામાં આવી રહી હતી અને આ તપાસ દરમિયાન એક મહત્વપૂર્ણ ફૂટેજ પોલીસ સામે આવ્યું. તેમાં એક ઓળખીતો ચહેરો દેખાતો હતો, ગુરવિંદર. પરંતુ માત્ર ગુરવિંદર દેખાય એ જ શંકાની વાત નહોતી. તેની મોટરસાઇકલ સાથે એક મોટો સુટકેસ પણ દેખાતો હતો. હવે પોલીસ સામે એક મોટો સવાલ હતો. 29 મેના દિવસે રાધિકા ગુમ થાય છે અને એ જ સમયગાળા દરમિયાન તેની માતાનો સાથી એક મોટો સુટકેસ લઈને શહેરની બહાર તરફ જતો જોવા મળે છે. એ સુટકેસની અંદર શું હતું? ગુરવિંદર એને લઈને ક્યાં ગયો? અને સૌથી અગત્યનું, રાધિકા ગુમ થવા સાથે આ સુટકેસનો કોઈ સંબંધ હતો ખરી? અહીં તપાસનું કેન્દ્ર ધીમે ધીમે રાધિકાને બહાર શોધવાથી ગુરવિંદરની હલચલ તરફ ફેરવાયું. પોલીસે ગુરવિંદરને પૂછપરછ માટે લીધો. શરૂઆતમાં તેણે શું જવાબ આપ્યો તેની સંપૂર્ણ વિગતો જાહેર અહેવાલમાં ઉપલબ્ધ નથી. પરંતુ પોલીસનું કહેવું છે કે કડક પૂછપરછ દરમિયાન આખરે આખી ઘટના સામે આવવા લાગી. પોલીસ અનુસાર ગુરવિંદરે કબૂલ કર્યું કે 29 મેના દિવસે જ્યારે ઉષા કામ પર હતી ત્યારે રાધિકા ઘરે એકલી હતી. તેણે રાધિકાની હત્યા કરી
ત્યારબાદ મૃતદેહ સુટકેસમાં મૂક્યો અને મોટરસાઇકલ પર લઈને ખુરાલગઢ સાહિબ નજીકના જંગલ વિસ્તારમાં ગયો. ત્યાં મૃતદેહને સળગાવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ પોલીસ માટે માત્ર કબૂલાત પૂરતી નહોતી. જો આ વાત સાચી હતી તો જંગલમાં તેના પુરાવા હોવા જરૂરી હતા. એટલે ગુરવિંદર પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસ ટીમ ખુરાલગઢ તરફ ગઈ. શહેરથી દૂર આવેલા જંગલ વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી અને ત્યાં પોલીસને બળેલા માનવ અવશેષ મળ્યા. ખૂબ દુઃખની વાત છે કે આ રીતે પણ કોઈની હત્યા કરી શકે. શું કામ કરતા હશે એ જ ખબર નહીં. જ્યાં સુધી આ કેસ મિસિંગ ગર્લ કેસ હતો તે હવે હત્યાની તપાસ બની ગયો. મળેલા અવશેષને ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ તપાસ માટે મોકલવામાં આવ્યા અને ગુરવિંદરની ધરપકડ કરવામાં આવી. હવે પોલીસ સામે સૌથી મોટો પ્રશ્ન હતો, આખરે એક કિશોરીની હત્યા કરવા પાછળનું કારણ શું હતું? પોલીસે અત્યાર સુધીની તપાસ પ્રમાણે મુખ્ય કારણ ઘરની અંદર લાંબા સમયથી ચાલતો સંબંધનો વિવાદ હતો. રાધિકાને પોતાની માતા અને ગુરવિંદરનો સંબંધ પસંદ નહોતો. તે તેનો વિરોધ કરતી હતી અને આ બાબતને લઈને બંને વચ્ચે બોલચાલી થતી હતી. પોલીસનું કહેવું છે કે આ સતત વિરોધને કારણે ગુરવિંદરના મનમાં રાધિકા સામે રોષ હતો. જો પોલીસનો આરોપ કોર્ટમાં પુરાવાઓથી સાબિત થાય તો આ કેસની સૌથી ભયાનક બાબત માત્ર હત્યા કરવાની રીત નથી. સૌથી ડરામણી બાબત એ છે કે રાધિકા જેને પહેલેથી જ ઓળખતી હતી, જે વ્યક્તિ પોતાના ઘરમાં આવતો જતો જોતી હતી અને જે તેની માતાની નજીક હતો, એ જ વ્યક્તિ પર તેને હત્યાનો આરોપ લાગ્યો છે. અને પછી હત્યા બાદ જે રીતે પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ થયો તે પણ એટલો જ ચોંકાવનારો છે. મૃતદેહને સુટકેસમાં મૂકવી, તેને મોટરસાઇકલ પર લઈ જવો, લગભગ 30 કિલોમીટર દૂર જંગલ સુધી પહોંચવું અને ત્યારબાદ આગ લગાવવાનો પ્રયાસ કરવો. પોલીસ આરોપ પ્રમાણે આ બધું જ ઘટના છુપાવવા માટે કરવામાં આવ્યું. તમને ખબર છે કે આ કેસની સૌથી મોટી વાત શું હતી? આ કેસની ઇન્વેસ્ટિગેશનમાં સૌથી રસપ્રદ બાબત એ હતી કે શરૂઆતમાં મળેલી ખોટી સીસીટીવી લીડ પણ અંતે મહત્વપૂર્ણ બની ગઈ. કારણ કે જ્યારે પોલીસે તપાસ કરી અને જાણવા મળ્યું કે ફૂટેજમાં દેખાતી વ્યક્તિ રાધિકા નથી, ત્યારે સવાલ ઊભો થયો કે આખરે આ ફૂટેજને રાધિકા સાથે જોડવામાં કેમ આવ્યું. એ જ શંકાને પોલીસે વધુ કેમેરાસ તપાસવા મજબૂર કરી. વધુ ફૂટેજમાં સુટકેસ જોવા મળ્યો અને વધુ ફૂટેજમાં સુટકેસ જોવા મળ્યો. સુટકેસથી શંકા ગુરવિંદર તરફ ગઈ અને ગુરવિંદરની પૂછતાછથી જંગલની માહિતી મળી અને જંગલમાંથી બળેલા અવશેષો મળ્યા. એટલે કે એક રીતે જુઓ તો આખો કેસ એક પછી એક જોડતી નાની કડીઓથી ખુલતો ગયો. આ ઘટનામાં એક બીજી બાબત પણ ખૂબ ચોંકાવનારી છે. અહેવાલો પ્રમાણે જ્યારે ઉષા પોતાની ગુમ થયેલી દીકરી માટે પોલીસ સ્ટેશન ગઈ ત્યારે ગુરવિંદર પણ તેની સાથે હતો. એટલે જે વ્યક્તિ પર આજે પોલીસ રાધિકાની હત્યા કરીને મૃતદેહ જંગલમાં લઈ જવાનો આરોપ મૂકે છે, એ જ વ્યક્તિ રાધિકા ગુમ થયાની તપાસની આસપાસ પણ હાજર હતો. તે સમયે ગુરવિંદરના મનમાં ચોક્કસ શું ચાલી રહ્યું હતું એ વિશે આપણે અનુમાન ન લગાવવું જોઈએ, પરંતુ તપાસ માટે તેની આ હાજરી અને ત્યારબાદ સીસીટીવીમાં સુટકેસ સાથે તેનું દેખાવું ખૂબ મહત્વપૂર્ણ બની ગયું. આ કેસ સામે આવ્યા પછી લોકોના મનમાં એક બીજો સવાલ પણ આવ્યો, શું આ ઘટનામાં કોઈ બીજા વ્યક્તિની ભૂમિકા હતી? પ્રારંભિક અહેવાલો પ્રમાણે પોલીસ એક્ઝેક્ટ સિક્વન્સ ઉપયોગમાં લેવાયેલા વાહન અને અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતી કે નહીં તે પણ તપાસી રહી છે. એટલે કે પુરાવા વગર કોઈ બીજી વ્યક્તિને આ હત્યામાં જવાબદાર ગણવો એ યોગ્ય નથી. ખાસ કરીને ઉષા રાની વિશે સોશિયલ મીડિયા પર અલગ અલગ વાતો થઈ શકે છે, પરંતુ આ આખા કેસમાં આપણને એક ગંભીર સામાજિક સવાલ જરૂર પૂછવા મજબૂર કરે છે. જ્યારે કોઈ ઘરમાં બાળક સતત કોઈ વ્યક્તિ કે સંબંધ સામે અસુરક્ષા, ડર અથવા ગંભીર વિરોધ વ્યક્ત કરે છે, ત્યારે શું આપણે તેની વાતને પૂરતી ગંભીરતાથી લઈએ છીએ કે નથી લેતા? કારણ કે દરેક વિરોધ માત્ર બાળકની જીદ હોય એવું જરૂરી નથી. આજે આપણે આ ઘટનાક્રમનું પરિણામ જાણીએ છીએ, એટલે પાછળની ઘટનાઓને જોઈને સરળતાથી કહી શકીએ કે ઘરની અંદર તણાવ હતો, પરંતુ વાસ્તવિક જીવનમાં ડેન્જર સાઇન ઓળખવા એટલા સરળ નથી હોતા. એટલે જ બાળક સતત કોઈ વ્યક્તિને લઈને અસ્વસ્થતા વ્યક્ત કરે તો ઓછામાં ઓછું તેની વાત શાંતિથી સાંભળવી ખૂબ જરૂરી છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ જરૂર કરજો અને તમારું શું કહેવું છે આ વિડીયો પાછળ એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજી વિડીયો પણ તમે જોઈ શકો છો જે પ્લેલિસ્ટમાં છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.